હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, આપણે જે દિવાલ પર ચડેલી ગરોળી હોય એને ક્યારે જોઈ છે? અને જોયો હોય તો સાથે સાથે તમે જોયું છે કે ગરોળીને જ્યારે પણ તમે અડો અથવા તો એને વધારે દોડાવવાની કોશિશ કરો ને એટલે એ એની પૂંછડીને મૂકી અને ભાગી જાય. હવે પૂંછડીને મૂકીને ભાગી જવાનું એનું મોટું રહસ્ય શું છે ખબર છે? એ તમારું ધ્યાન ભટકાવે કે એની પૂંછડી જે છે ને એ આમ થવા મળે અને તમારું ધ્યાન પૂંછડી તરફ જાય એટલે એ ભાગી જાય, એનો રસ્તો બદલી નાખે, ખબર ન રહે ક્યાં વહી ગઈ એમ. જીવનમાં જ્યારે જ્યારે તમે કંઈક બનવા માંગતા હો, જીવનમાં જ્યારે જ્યારે કંઈક તમે એવું વિચારો કે મારે કંઈક કરવું છે, કંઈક કરી બતાવવું છે, પરિવારમાં અથવા મિત્રોમાં અથવા ક્યાંય પણ, ત્યારે કેવું થાય ખબર છે? એ ગરોળીની પૂંછડી જેવા અમુક વ્યક્તિઓ હોય કે જે તમારું ધ્યાન ભટકાવતા હોય, જે વારે વારે તમે તમારા લક્ષ્યથી કઈ રીતે ભટકો, તમારા લક્ષ્યથી કઈ રીતે તમે બીજી બાજુ વળી જાઓ, આવું વિચારતા હોય. સાથે રહેનાર હરેક વ્યક્તિ તમારું હિતેચ્છુ છે એવું નહીં માની લેતા. એટલે જ્યારે પણ તમને કોઈ પણ ડિમોટિવ કરવા માંગતું હોય અથવા તો તમને ક્યારેય પણ કોઈ ખોટી સલાહ દેવા માંગતું હોય ત્યારે એક વખત નિરાતે બેસીને વિચારવું કે આ સલાહ અથવા તો આ વ્યક્તિ, આ માણસ અથવા તો આ કોઈ પણ આપણો ખુદ સંબંધી પણ હોઈ શકે, એ આપણા માટે જે કાંઈ વિચારે છે એ આપણા માટે પોતે વિચારીને એવું જોવાનું કે કેટલું સાચું છે. કારણ કે જો આ મેં ઉદાહરણ શું કરવા આપ્યું કે મેં જે વસ્તુ નોટ કરી, જે મેં વસ્તુ જોઈ એ આપ લોકોની સાથે શેર કરી. અને મિત્રો, બાકી હવે એવું વિચારીએ છીએ કે આપણે જે મોટા વિડીયો તો મૂકીએ છીએ યુટ્યુબમાં ને એમાં, પણ શોર્ટ વિડીયોમાં પણ બને ત્યાં સુધી હવે 2 મિનિટ 3 મિનિટના આ રીતે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કંઈક તબેલા પશુપાલનને લગતી માહિતી મળતી રહે એ માટે વિડીયો બનાવવાની ગણતરી છે. આપ લોકો કમેન્ટ કરીને જણાવો કે ફૂલ વિડીયોમાં આપ લોકોને મજા આવે છે કે પછી આ રીતે રીલ્સમાં 2 મિનિટ 3 મિનિટના વિડીયોમાં. ચાલો મળીએ કંઈક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા. બાય.